હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને જમવાના સ્વાદને બમણો કરી દે તેવું શિયાળામાં બનતું ઇન્સ્ટન્ટ ગાજર, મૂળા, મરચાં અને લીંબુનું પંજાબી અથાણું બનાવીશું. આ અથાણું છે ખૂબ જ ઓછા સમયમાં અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને એટલું આ અથાણું બહુ જ ભાવશે. જરૂરથી મારી રીતના આ ઇન્સ્ટન્ટ અથાણું એકવાર બનાવજો. ઘરમાં તમારા વખાણ કરતા નહીં થાકે અને ખૂબ જ એવું ચટપટું આ પંજાબી અથાણું બનીને તૈયાર થશે. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને ચટપટું પંજાબી અથાણું બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 3 નંગ જેટલા મેં ગાજર લીધા છે, 2 નંગ જેટલા મૂળા અને 5 થી 6 નંગ જેટલા મીડિયમ તીખાસવાળા મરચાં લીધા છે. અહીં તમારે તીખી મરચી નાખવી હોય તો પણ નાખી શકો છો. અને 2 નંગ જેટલા મેં લીંબુ લીધા છે. જો તમને લીંબુનું ખટાશવાળું આ અથાણું વધારે ભાવે તો લીંબુનું પ્રમાણ તમે વધારી શકો છો. અહીંયા બધા જ વેજીટેબલ્સને પાણીથી મેં સારી રીતના ધોઈને લૂછી લીધા છે. અહીંયા ગાજર અને મૂળાના ટેસ્ટમાં તમને વધારે કે ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. અહીંયા મેં 3 નંગ ગાજરની સામે 2 નંગ જેટલા મૂળા લીધા છે. હવે મૂળામાં રહેલી ઉપરની છાલને ચાકુની મદદથી આવી રીતના કાઢી લઈએ. તો અહીંયા આવી જ રીતના બધા જ ગાજરને મેં સારી રીતના છાલ કાઢી લીધી છે. હવે સેમ એવી જ રીતના મૂળામાં પણ ઉપર રહેલી છાલને કાઢી લઈશું. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો બજારમાં મૂળા પણ ખૂબ જ સારા એવા મળી રહે છે. તો હવે અહીંયા મેં ગાજર અને મૂળાની બંનેની સારી રીતના છાલને મેં આવી રીતના કાઢી લીધી છે. હવે એને કટ કરીશું. હવે ચાકુની મદદથી વચ્ચેથી કટ કરી અને લાંબી સ્લાઇસમાં એને કટ કરી લઈશું. અહીંયા હું બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી રીતના હું સ્લાઇસને કટ કરી રહી છું. તો સેમ એવી જ રીતના ગાજરને પણ આવી રીતના લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું અને અંદર રહેલો જાડો ભાગને પણ આપણે કાઢી એની સાઈડમાં રાખીશું. તો અહીંયા બધા જ ગાજર, મૂળાને અને મરચાંને પણ લાંબી સ્લાઇસમાં મેં કટ કરી લીધા છે અને લીંબુને નાના નાના પીસમાં મેં કટ કરી લીધા છે. હવે આપણે આચાર માટેનો મસાલો બનાવીશું. તો અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધી છે, તેમાં 1 ચમચી જેટલું જીરું, 2 ચમચી જેટલી વરિયાળી. અહીં આ અથાણામાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. વરિયાળી નાખ્યા બાદ અહીંયા 2 ચમચી જેટલા આખા ધાણા લીધા છે અને 3 ચમચી જેટલા રાઈના કુરિયા લીધા છે. અહીં રાઈના કુરિયા તમે 2 ચમચી લેશો તો પણ ચાલશે, પણ હું આ મસાલો છે થોડોક વધારે મસાલેદાર આ અથાણું બનાવી રહી છું એટલે મેં 3 ચમચી જેટલું નાખ્યું છે. અને અમારા ઘરમાં વધારે મસાલાવાળું અથાણું બધાને બહુ જ ભાવે છે એટલા માટે. અને અડધી ચમચી જેટલી મરી અને 1/4 ટીસ્પૂન જેટલા મેં મેથીના દાણા લીધા છે. અહીંયા મેથીનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું, નહીંતર જો વધારે મેથી પડી જશે તો અથાણામાં વધારે કડવાશવાળો ટેસ્ટ આવશે. હવે અહીંયા ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને એકદમ લો ફ્લેમ પર એને રોસ્ટ કરી લેવાનું છે અને ચમચાની મદદથી સતત ચલાવતા રહીશું અને હલકો એવો કલર ચેન્જ થાય અને સારી એવી સ્મેલ આવે ત્યાં સુધી એને રોસ્ટ કરીશું. અને આ મસાલાથી જ આ આચારનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ એવો લાગે છે. હવે તમે જોઈ શકો છો મસ્ત એવા આપણા બધા જ મસાલા છે એ સારી રીતના રોસ્ટ થઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એક ડીશમાં કાઢી અને થોડીવાર માટે એને ઠંડુ થવા દઈશું. ત્યારબાદ એને મિક્સર જારમાં પીસી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવી એક પ્લેટમાં મેં કાઢી લીધું છે અને થોડીવાર માટે ઠંડુ થવા દીધું હતું. ઠંડુ પણ થઈ ગયું છે. અહીંયા મેં નાનું એવું મિક્સર જાર લીધું છે, તેમાં આ બધા જ મસાલાને ટ્રાન્સફર કરી દઈશું અને મિક્સરને ઓન ઓફ કરતું જવાનું અને દરદરો એવો પાવડર બનાવી લઈશું. આ મસાલાને એકદમ ફાઇન પાવડર નથી રાખવાનો, થોડોક દરદરો રહે તેવો રાખીશું.
તો હવે મિક્સરનું ઢાંકણ ઢાંકી અને એને પીસી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો દરદરો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. હવે અથાણામાં ઉપરથી પડતું આપણે તેલ આપણે ગરમ કરીશું. તો અહીંયા એ જ પેનમાં મેં 2 નાના કપ જેટલું તેલ લીધું છે અને તેલને ખૂબ જ સારી રીતના ગરમ કરીશું અને ઉપરથી વરાળ નીકળે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. તમે જોઈ શકો છો મસ્ત એવું તેલ છે એ ગરમ થઈ ગયું છે અને ઉપરથી ધુમાડા એવા નીકળે છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી એને ઠંડુ થવા દઈશું. વધારે સાવ ઠંડુ નથી થવા દેવાનું, તો હલકું એવું ઠંડુ થાય ત્યાં સુધી એને રાખીશું. હવે આપણે કટિંગ કરેલા ગાજર, મૂળા, મરચાં અને લીંબુને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે તેમાં ઉપરથી મસાલા નાખીશું. તો તેમાં 1/4 ટીસ્પૂન જેટલી મેં હિંગ નાખી છે, 1 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર, 2 ટેબલસ્પૂનથી થોડુંક વધારે એવું લાલ મરચું પાવડર નાખ્યું છે. અહીં જો વધારે તમારે તીખું કરવું હોય તો ફરીથી ઉપર તમે નાખી પણ શકો છો અને જો મને જરૂર લાગશે તો આગળથી હું ફરીથી લાલ મરચું પાવડર એડ કરીશ. અત્યારે મેં 2 ચમચીથી થોડું એવું વધારે મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને જે આપણે આચાર મસાલો બનાવ્યો છે તે તેમાં એડ કરી દઈશું. અહીં આ અથાણામાં અથવા તો કોઈ પણ અથાણામાં મીઠું છે એ થોડુંક ચડિયાતું નાખવાનું, તો જ અથાણાનો ટેસ્ટ સારો આવશે. હવે અહીંયા આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું જેથી મિક્સ કરવામાં ખૂબ જ સરળ રહે. હવે ચમચાની મદદથી ખૂબ જ સારી રીતના આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું. હવે તેમાં ખટાશ માટે મેં 1 મોટા નંગ જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. જનરલી પંજાબી અથાણામાં વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ હું વિનેગરની જગ્યાએ 1 નંગ જેટલો લીંબુનો રસ નાખી રહી છું. જો તમારે વિનેગર નાખવું હોય તો તમે નાનો એવો અડધા કપ જેટલો તમે વિનેગર નાખી શકો છો. વિનેગર નાખવાથી એની સેલ્ફ લાઈફ છે એ વધી જાય છે અને તમે લાંબા સમય સુધી અથાણુંને રાખી શકો છો. હું આ અથાણું છે એ માત્ર 12 કે 13 દિવસ સુધી ચાલે એટલું જ બનાવી રહી છું, એટલે મેં વિનેગરની બદલે લીંબુનો ઉપયોગ કર્યો છે. અહીંયા મેં અંદર આપણે લીંબુના ટુકડા પણ નાખ્યા છે, એટલે ખટાશ તો ખૂબ જ સારી રીતના આવી જશે. હવે આપણે જે તેલ ગરમ કર્યું હતું એ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ ગયું છે, તેમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી મિક્સ કરી લઈએ. તો છે ને ખૂબ જ સરળ રીત આ અથાણા બનાવવાની. તો ચોક્કસથી મારી રીતના આ પંજાબી ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને જોજો. ઘરમાં બધાને જ ભાવશે અને ખૂબ જ એવું ચટપટું આ અથાણું બનીને તૈયાર થશે. અને આ ગાજર અને લીંબુ છે એ 2 દિવસમાં સારી રીતના અથાણું સેટ થઈ જશે, એટલે ગાજર અને લીંબુ છે એ સોફ્ટ પણ થઈ જશે. હવે આપણે આ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા મને ફરી એવી લાલ મરચું પાવડરની જરૂર લાગી એટલે ફરીથી મેં 1 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર નાખ્યું છે. અહીં તમારે વધારે તીખું ન કરવું હોય તો તમે લાલ મરચું પાવડર 2 ચમચી જેટલું પણ નાખી શકો છો. એટલે ટોટલ આપણે 3 ચમચીથી વધારે એવું મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે એને સર્વિંગ કરીશું. તો અહીંયા મેં એક સર્વિંગ બાઉલ લઈ લીધો છે અને તેમાં અથાણું આપણે એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ એવું અને ખાવાનું મન થઈ જાય એવું ચટપટું પંજાબી અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. અને આ અથાણાને તમે બપોરે કે રાતે શાક રોટલી સાથે અથવા તો દાળ રાઈસ સાથે ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ચટપટું ઇન્સ્ટન્ટ ગાજર, મૂળા, મરચાં અને લીંબુનું પંજાબી અથાણું બનીને તૈયાર છે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી જ મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.